હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, હું નિમિષા પ્રજાપતિ તમારું સ્વાગત કરું છું મારા કિચનમાં. હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સુખડી. સુખડી બધા લોકોને બહુ જ ભાવતી હોય છે, પણ ઘણીવાર બનાવતી વખતે તે એકદમ કઠણ થઈ જાય છે. તો આપણે એકદમ પરફેક્ટ માપ સાથે આજે બનાવીશું સુખડી. સુખડી બનાવવા માટે 1 વાટકી ઘી લઈ લઈશું, તેની સામે 1 વાટકી લોટ લઈ લઈશું અને અડધાથી ઉપર ગોળ લઈ લઈશું. આ માપ પ્રમાણે જો આપણે સુખડી બનાવીશું તો એકદમ પરફેક્ટ બનશે. તો ચાલો સુખડી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો સુખડી બનાવવા માટે એક જાડા તળિયાવાળું વાસણ લઈ લઈશું અને ગેસની ફ્લેમ ચાલુ કરી અને તેની અંદર ઘી એડ કરી લઈશું. તો ઘી થોડું ગરમ થઈ જાય એટલે આની અંદર આપણે લોટ એડ કરી લઈશું. થોડો લોટ એડ કરતા જઈશું. લોટ એડ કર્યા પછી એકદમ આને આપણે હલાવ્યા કરવાનું છે, જ્યાં સુધી લોટ શેકાઈ ના જાય ત્યાં સુધી. એકદમ મીડિયમ આંચ ઉપર આપણે જોઈએ છીએ તો લોટનું અને ઘીનું એકદમ પરફેક્ટ માપ આવી ગયું છે. જો પાછળથી ઘી થોડું ઓછું લાગે તો એડ કરીશું. હવે થોડો લોટ શેકાવા લાગ્યો છે. દેખો, અંદરથી એકદમ થોડી પરપોટી થવા લાગી છે. 10 મિનિટ સુધી આપણે આને આ રીતે જ એકદમ શેક્યા કરીશું લોટને. હવે આપણે જોઈએ છે તો એકદમ સરસ લોટ શેકાઈ ગયો છે અને સુગંધ બી આવવા લાગી છે અને દેખો પરપોટી બી એકદમ સરસ થવા લાગી છે. તો આ સમયે આપણે સમજવું કે એકદમ લોટ પરફેક્ટ શેકાઈ ગયો છે. તો હવે આપણે આની અંદર ગોળ એડ કરી દઈશું અને ગોળ એકદમ ધીમા તાપે હલાવ્યા કરીશું, જેથી એકદમ અંદર મેલ્ટ થઈ જાય. આ રીતે એકદમ આને આપણે હલાવ્યા કરીશું, જેથી અંદર સહેજ બી ગોળની કણી ના રહી જાય એ રીતે. હવે આપણે જોઈએ છે તો ગોળ એકદમ સરસ મેલ્ટ અંદર થવા લાગ્યો છે, દેખો. અને આ સમયે આપણે એકદમ ગેસ મીડિયમ રાખવાનો છે, નહીં તો આપણી સુખડી એકદમ ચવડ બની જશે. જો પોચી બનાવવી હોય તો આપણે આ રીતે જ ધીમા તાપ ઉપર જ સહેજ થવા દેવાની છે થોડી વાર માટે. હવે આપણે જોઈએ છે તો આપણી સુખડી એકદમ સરસ શેકાઈ ગઈ છે અને લોટ બી એકદમ સરસ મેલ્ટ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો સુખડી એકદમ જો પરફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ. તો હવે આને આપણે નીચે ઉતારી લઈશું. હવે મેં એક થાળી લઈ લીધી છે અને એની અંદર થોડું ઘી એડ કરી અને એકદમ સરખી રીતે આપણે આમાં સુખડી પાથરવાની છે. તો હલાવી અને સરખી રીતે થાળી કરી લીધી છે. તો હવે આપણે થાળીની અંદર સુખડીને એડ કરી લઈશું. ઘી અને લોટનું એકદમ સરખું પ્રમાણ છે. હવે આને આપણે ઠારી લઈશું એકદમ સરસ રીતે આ રીતે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણી સુખડી પથરાઈ ગઈ છે થાળીમાં. એકદમ સુખડીને આપણે આ રીતે કરી લઈશું, જેથી એકદમ સરસ એના પીસ પડશે. સુખડીને આપણે વાટકીની મદદથી આ રીતે ચારે બાજુથી ફેલાઈ દઈશું, જેથી એકદમ સરસ પીસ પડીને તૈયાર થશે. સુખડી એકદમ બરીને તૈયાર થઈ ગઈ છે. તો આને આપણે પીસ પાડી લઈશું. થોડી ગરમ હોય ત્યારે જ આપણે એના પીસ કરી લેવાના. જો ઠંડી થશે અને આપણે પીસ કરીશું ને તો એ ભાગી જશે. તો સુખડી એકદમ સરસ બનીને રેડી થઈ ગઈ છે. તો તમારા મનપસંદ ડ્રાયફ્રૂટ તમે આની ઉપર એડ કરી શકો છો. એકદમ મસ્ત બનીને રેડી થઈ ગઈ છે. તો સુખડીને મેં અડધો કલાક માટે ઠંડી થવા દીધી હતી. તો હવે આપણે આ કટ કરીને જોઈએ છીએ, એના પીસ એકદમ સરસ થઈ ગયા છે. તો હવે હું તમને ખોલીને બતાવું છું કે સુખડી
કેવી બની છે. તો તમે જોઈ શકો છો કે સુખડી એકદમ સરસ બની છે. એ જ રીતે હું તમને બીજો પીસ પણ કાઢીને બતાવું છું. તો તમે જોઈ શકો છો કે સુખડી એકદમ સરસ બની છે. એકદમ દેખો, તોડીને બી હું તમને બતાવું છું. એકદમ સોફ્ટ દેખો. જોયું, આપણી સુખડી એકદમ પરફેક્ટ બની છે, એકદમ પોચી રૂ જેવી. જો તમારે પણ આવી સુખડી બનાવવી હોય તો આ માપ સાથે બનાવશો તો તમારી સુખડી પણ એકદમ પરફેક્ટ બનશે.